હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારોમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે 23 માર્ચ 2024 સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। 20 માર્ચ 24થી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા આજે વધારાની એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવશે। પીવી ગુર્જર, વિભાગીય નિયામક સુરત, ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 20 થી 23 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। આ બસો દાહોદ, ઝાલોદ, લુણાવાડા, ક્વાંટ, છોટાઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે। અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈપણ 50થી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું, તેમના સોસાયટી અમે બસ આપીશું, ત્યાંથી એમના વતને ડાયરેક્ટ જ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે। તેમજ આ જે એક્સ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે 305 રૂપિયા, ઝાલોદનું ભાડું છે 310 રૂપિયા, ગોધરાનું 270, લુણાવાડા 285, ક્વાંટ છે 265 અને છોટાઉદેપુરનું 275 રૂપિયા ભાડું છે। ગત વર્ષની સરખામણી કરતા આ વખતે હોળીમાં કેટલી બસોનું ફેરફાર? ગયા વર્ષે 450 બસોનું સંચાલન થયું હતું। આ વખતે 550 બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું 80 લાખ રૂપિયાનું જે આવક થઈ હતી, આ વખતે 1 કરોડ ઉપર આવકનું આયોજન છે। સાહેબ, આમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોનો સમાવેશ છે કે? હા, સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે, પણ પરંતુ હોળીનું વધારે પડતું જો દાહોદ, ઝાલોદ તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, ભુજ છે, જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું। સર, ભાડામાં વધારો કર્યો છે? ના, જે સરકારના નોર્મ્સ મુજબ છે જે મુજબ જ છે કે જે 1.5 જે ભાડું છે એ પ્રમાણેનું જ ભાડું છે। અને સાહેબ, જે બલ્ક બુકિંગ થશે એમાં કોઈ એક્સ્ટ્રા કન્સેશન એલાઉ છે? ના, એક્સ્ટ્રા કન્સેશન નહીં, કેમ કે ગાડી જશે વન સાઇડ જશે, બરાબર છે, એટલે જે આપણે સરકારના નોર્મ છે એ મુજબ જ ભાડું લેવામાં આવશે।